વચ્ચે વેકેશનની મજા, ઉનાળાની રજાઓમાં પ્રવાસન સ્થળો પર ભીડ. સંતસુરા અને સાવજોની ધરતી એટલે જૂનાગઢ. અહીં ફરવાલાયક અને ધાર્મિક સ્થળોની વાત કરીએ તો વેકેશન પૂરું થઈ જાય એટલા સ્થળો અહીં આવેલા છે. પણ હાલ ઉનાળા વેકેશનની મજા માણવા લોકો ઐતિહાસિક ધરોહર ઉપરકોટ કિલ્લો, આ સાથે જ ગિરનાર પર્વત, સક્કરબાગ ઝૂ સહિતના સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓ ગરમીમાં ઠંડા કુલ થવા, આનંદ માણવા જૂનાગઢ પધારી રહ્યા છે. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની વિરાસતથી અવગત થવા લોકો દૂર દૂરથી આવે છે. ઉપરકોટનો કિલ્લો 44 ડિગ્રી ગરમીમાં પણ ઠંડક આપી રહ્યો છે. અહીંયા જૂનાગઢ દર્શન કરવા આવ્યા છીએ, બાળકોને લઈને વેકેશનનો રજા માણવા માટે આવ્યા છીએ. તો દરેક પબ્લિકને એવું કેવું કે જૂનાગઢ આવો અને આપણા જૂના રાજા મહારાજાઓનું જે અહીંયા દ્રશ્ય છે, એ લોકો જે પહેલા અહીંયા કેવી રીતે યુદ્ધ કરતા હતા, આપણું જૂનવાણી પદ્ધતિ કઈ છે, શું છે, એ બધું દેખાડો બાળકોને. ઉપરકોટ અત્યારે અમે આવ્યા છીએ. બહુ મસ્ત જોવાનું છે, એકદમ સરસ છે, વિકાસ બહુ સારો છે અને ઠંડક પણ બહુ સારી છે. તોપ ઉપરથી જો આખું સિટી દેખાય છે. ઉપરકોટ કિલ્લામાં રાજા રજવાડા સમયની ટોપ, અડીકડી વાવ, નવઘણ કુવો સહિત જુદા જુદા સ્થળો પર ફરી રહ્યા છે લોકો અને ઇતિહાસથી રૂબરૂ થઈ રહ્યા છે. બીજી તરફ ઉપરકોટ કિલ્લામાં બાળકો માટે સાયકલિંગ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેનો લાભ પણ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે. સદીઓ જૂના વારસાને નજીકથી નિહાળવા લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ઉપરકોટની અંદર ગવર્મેન્ટ એની અંદર બહુ ખર્ચો કરી અને મસ્ત ફરવાલાયક સ્થળ બનાવ્યા છે. તો તમે ખાસ પરિવાર સાથે અહીંયા ઉપરકોટ છે, નરસિંહ મહેતાનો ચોરો છે કે ગિરનારની અંદર તમે ગમે ત્યાં ફરો, એકદમ નેચરલી વાતાવરણ બધું. આખું વર્ષ ભણવામાં જ વહી જાય છે, પછી 1 મહિનો મળે એમાં અમે અહીંયા ફરવા આવ્યા છીએ ફેમિલી સાથે. અહીંયા ઉપરકોટમાં તોપ છે, અલગ રાઇડિંગ છે, સાયકલ રાઇડિંગ છે, પછી કાર્ટમાં ફરી શકી અને અલગ અલગ જગ્યા છે, બહુ જ મસ્ત છે. ફક્ત ઉપરકોટ જ નહીં પરંતુ સક્કરબાગ ઝૂની મુલાકાત લઈ બાળકો પણ હરખાઈ રહ્યા છે. પુસ્તકોમાં જોતા પ્રાણીઓને નરી આંખે જોઈ અચંભિત થઈ રહ્યા છે. અમે લોકો જૂનાગઢ આવ્યા હતા વેકેશન માટે. અમે લોકો દામોદર કુંડ ગયા, પછી અહીંયા શક્કરબાગ આવ્યા છે આ બધું જોવા માટે. એનિમલ્સ બધું બહુ સારું છે. અને બાકી અમે લોકો ઓલું અશોક શિલા બી જોવા ગયા હતા. ગિરનાર હવે હજી અમે કાલે કરવાના છે. આજે અમે લોકો સક્કરબાગમાં આવ્યા છીએ. ખૂબ તડકો છે, પણ તડકા છતાંય અહીંયા વૃક્ષનું ને એનું વાવેતર એવી રીતે છે કે કાંઈ તડકાનો અહેસાસ નથી થતો. પ્રાણીઓ છે, બધા પ્રાણીઓ વિશેની માહિતી ત્યાં બોર્ડમાં લખેલી જ છે અને ના સમજાય તો એના ગાઈડ પણ ત્યાં અવેલેબલ છે. તો જૂનાગઢનું ઘરેણું એટલે ગિરનાર પર્વત. આકાશને આમતા ઉડન ખટોલામાં સવાર પ્રવાસીઓ ગરમી વચ્ચે પણ પર્વત પરથી શહેરની ઝલક માણી રહ્યા છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી માતાના મંદિર, ગુરુદત્ત શિખર સહિતના સ્થળો પર દર્શન અને આશીર્વાદનો મોકો મેળવી રહ્યા છે. બાળકો આખું વર્ષ અભ્યાસ કર્યા બાદ ઉનાળુ વેકેશનની કાગડોળે રાહ જોતા હોય છે, કારણ કે આ એવો સમય હોય છે જ્યારે આખો પરિવાર સાથે ફરવા જઈ શકે. ત્યારે આ વર્ષે પણ શાળા કોલેજમાં પરીક્ષાઓ પૂર્ણ થતા વેકેશનની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મીટ માંડી. નર્મદા જિલ્લો આમ તો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે હાલ ગરમી વચ્ચે ઠંડા કુલ થવા લોકો અહીં પહોંચી રહ્યા છે. 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધીમાં 2.70 કરોડ જેટલા પ્રવાસીઓ અહીં નોંધાઈ ચૂક્યા છે. ખાસ વાત કરીએ તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. 44 થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી રહ્યા છે. તમને હું સુવિધા બતાવીશ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા જ તમને દરેક જગ્યાએ પીવાના પાણીની સુવિધા, દરેક જગ્યા પર આરોગ્યની સુવિધા, સિક્યુરિટીની સુવિધાથી માંડી અને તમામ જે આ એસી હોલ છે, આ એસી હોલમાં આ જે પ્રવાસીઓ છે મોટી સંખ્યામાં અહીં આવી અને આનંદ માણી રહ્યા છે. માતા પિતા અને બાળકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે હરવા ફરવા માટેનું પ્રવાસન સ્થળ બન્યું છે. 42 ડિગ્રી તાપમાન વચ્ચે પણ લોકો અહીં ઠંડક અનુભવી રહ્યા છે, કારણ કે એસઓયુ મેનેજમેન્ટે પ્રવાસીઓને ગરમીથી બચાવવા માટેની તમામ વ્યવસ્થા કરી છે. स्टैचू ऑफ यूनिटी अथॉरिटी द्वारा भी ये पूरा प्रयास किया गया है कि जो यहाँ प्रवासी आते हैं उनको समर वेदर में भी पूरी सुविधाएं मिल सकें. शेडेड वॉकवेज यहाँ कंस्ट्रक्ट किए गए हैं, उसमें स्प्रिंकलर की व्यवस्था की गई है.
जगह जगह लोगों के बैठने के लिए शेड्स का अरेंजमेंट किया गया है। આકરી ગરમી વચ્ચે પણ એસઓયુનું આકર્ષણ ઓછું નથી થયું. તેનું કારણ છે કે અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી અલાયદી વ્યવસ્થા કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એસ્કેલેટર બનાવાયા છે. ઉપરાંત અશક્ત અને ચાલી ન શકે તેવા પ્રવાસીઓ માટે વ્હીલચેરની સુવિધા છે. દરેક જગ્યાએ પ્રવાસીઓને ઠંડુ પીવાનું પાણી મળી રહે છે. ગરમીમાં પાણીનો છંટકાવ થાય છે. ખુલ્લી જગ્યામાં શેડની પણ વ્યવસ્થા છે. દરેક જગ્યાએ પાણી, ઠંડા પાણીની સુવિધા છે અને કુલર, એસી બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. અહીંયા ઉનાળામાં નહીં પણ શિયાળામાં ફરતા હોય એવો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અહેસાસ થાય છે. ફરવા માટે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વારંવાર આવવું જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બહુ જ મજા આવે એવું છે અને પ્રાકૃતિક સૌંદર્ય છે એ બહુ બધું સરસ છે અને અહીંયા બધી સિક્યુરિટી પણ બહુ સારી એવી છે. આટલી પણ ગરમીમાં અહીંયા ક્યાંય છે ને ગરમીનો અહેસાસ થતો નથી. બધી સેન્ટ્રલ એસી છે તો બહુ ઠંડી અને મસ્ત મજા આવે એવું છે. અહીંયા ફૂલ ગરમીમાં જરાય એવું નહીં લાગે કે ગરમી છે. અહીંયા એસી અને બધી સુવિધાઓ બહુ મસ્ત છે. પાણીની વ્યવસ્થાઓ બધી વ્યવસ્થા, સિક્યુરિટી ફૂલ છે, વ્યવસ્થિત બધું. બહાર ફરવા જતા હોય એના કરતાં પણ બહુ જ મસ્તનું અહીંયા બધું છે અને અહીંયા ફરવા લાયક વ્યવસ્થા બધી બહુ મસ્તની છે. આમ ઉનાળાની ગરમીમાં પણ એસઓયુમાં રોજના 20 થી 25,000 પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. હાલ તો ઉનાળાની ઋતુ છે, પરંતુ 1 મહિના બાદ સૂકો લાગતો આ વિસ્તાર લીલોતરીથી છવાઈ જશે અને ત્યારે પણ અહીં પ્રવાસીઓની ભારે ભીડ જામશે. ગુજરાતનું સુપ્રસિદ્ધ ટુરિઝમ સ્થળ એટલે સાસણગીર, જે એશિયાઈ સિંહોનું ઘર મનાય છે. જે ફક્ત શિયાળામાં જ હાઉસફુલ નથી હોતું, પરંતુ ઉનાળુ વેકેશનની સિઝનમાં સાસણગીર ખાતે પ્રવાસીઓનો ધસારો પણ એટલો જ રહે છે. જંગલના રાજા સિંહ પરિવાર તેમજ અન્ય વન્ય પ્રાણીઓને નિહાળી પ્રવાસીઓ રોમાંચનો અનુભવ કરે છે. ડાલામથા સિંહોને જોવા માટે લોકો સાસણગીર તરફ આવી રહ્યા છે. ફક્ત રાજ્ય જ નહીં, દેશ જ નહીં, વિદેશના લોકોને પણ આ વિસ્તાર પસંદ આવી રહ્યો છે. હાલ ઉનાળુ વેકેશનનો સમય હોવાથી વન્યજીવ પ્રકૃતિથી લોકો રૂબરૂ થઈ રહ્યા છે અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે. લોકોની ખુશી ત્યારે બેવડાઈ ગઈ જ્યારે એક સાથે તેઓએ 10 થી 15 જેટલા સિંહોને નિહાળ્યા. આ સાથે દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓને જોવાનો લાહવો મળ્યો. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. ઇવન મારી આખી ફેમિલીનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો બીકોઝ મારી આ સેકન્ડ જર્ની છે, ટ્રીપ છે સાસણની. મને આ એટલા બધા લાયન્સ અને કપ સાથે આખી ફેમિલી જોવા મળી છે. સો મારી આખી ફેમિલી જે છે એ બધા વી આર સો હેપી અને ઇટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ. સાસણગીરમાં પ્રવાસીઓ સેન્ચુરીમાં જ્યારે સિંહ દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે ડ્રાઈવર, ગાઈડની પણ સુવિધા અપાય છે, જે ગાઈડ ગીર વિશે તમામ માહિતી પૂરી પાડે છે અને પ્રવાસીઓ માટે અભ્યાસનો ભાગ બની જાય છે. जैसे हमको गाइड ने सजेस्ट किया कि ये 5-6 बजे के बाद पानी पीने बाहर निकलते हैं, वो हिसाब से हम लकी थे कि हमको 6 जगह यहाँ पे हमको लायनेस मिला. एक जगह तो 4 लायन और 6 कब्स एक साथ में पानी पॉन्ड के पास वो वहाँ पे पानी पी रहे थे. इवन एक बब्बर शेर लाइव हमारे तरफ आ रहा था, तो ये सब मूवमेंट भी हमने लाइव रिकॉर्डेड की है. સાસણગીરમાં પ્રવાસીઓનો ધસારો વધે તે માટે વન વિભાગ દ્વારા પૂરતા પ્રયાસ પણ ચાલી રહ્યા છે. તેમાં પણ સફળતા મળી રહી છે. થોડા દિવસો પહેલા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ જ્યારે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી ત્યારે તેમણે પોતાના અનુભવો વર્ણવ્યા. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓની, એ જીવસૃષ્ટિ પણ જોવા મળી. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે એ સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. આમ સિંહોની સંખ્યા અને પ્રવાસીઓનો ધસારો વધે, તેમને વધુ આકર્ષણ મળે તે માટે હજુ પણ વન વિભાગ પ્રયાસ કરી રહ્યું છે.